નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ મહત્વની અને મોટી ભરતી વિશે। ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક ભરતી 2026ની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। હા મિત્રો, ધોરણ 1 થી 5માં 11,000 વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત આવી છે। મિત્રો, છેલ્લા 15 વર્ષમાં સૌથી મોટી અને ઐતિહાસિક ભરતી ગણી શકાય। આ વિડીયોમાં મિત્રો આપણે વિદ્યા સહાયક ભરતી માટે કઈ શૈક્ષણિક લાયકાતો છે, ઉંમર મર્યાદા કેટલી છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, ફોર્મ ભરવાની કઈ તારીખ છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે ફોર્મ કઈ તારીખે ભરાશે। તો મિત્રો, ફોર્મ ભરવાની શરૂઆત છે 15/4/2026 થી થશે અને 24/4/2026 બપોરે 3 વાગ્યા સુધી આ જે ફોર્મ છે તે ઓનલાઈન ભરાશે અને સ્વીકાર કેન્દ્ર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાની અને વેરિફિકેશનની છેલ્લી તારીખ પણ મિત્રો 24/4/2026 છે। ફોર્મ ભરવાની ઓફિશિયલી વેબસાઇટ dpe.gujarat.in છે, એના પર મિત્રો તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ અરજી કરવા માટેની ફરજિયાત શૈક્ષણિક લાયકાતો। તો મિત્રો, જે વિદ્યા સહાયક તરીકે નોકરી મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ, ત્યારબાદ પીટીસી અથવા ડીએલએડ અથવા બીએલએડ અને ટેટ પાસ છે, ટેટ 1A પાસ હોવી ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો ગ્રેજ્યુએશન ફરજિયાત નથી, પરંતુ મેરિટ ગણતરીમાં 4% સીધો ફાયદો તમને અપાવશે। જો ગ્રેજ્યુએશન કરેલું હશે તો તેના 5% તમારે મેરિટમાં ગણાશે। મિત્રો, ડીએલએડના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે। જો તમે ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરો છો અને ટેટ 1 પરીક્ષા પાસ કરેલ છે તો તમે હાલ ઉમેદવારી નોંધાવી શકશો। ફોર્મ ભરતી વખતે અરજી માન્ય રહેશે। જ્યારે ડીએલએડનું ફાઇનલ પરિણામ પ્રસિદ્ધ થશે ત્યારે ઓનલાઈન ગુણ અને માર્કશીટ ઉમેરવાની ખાસ છૂટછાટ અને અલગથી ઓપ્શન આપવામાં આવશે। ત્યારબાદ તમારું મેરિટ કેવી રીતે બનશે? તો મિત્રો, સૌપ્રથમ ટેટ 1ના 50%, ત્યારબાદ એચએસસી એટલે કે ધોરણ 12ના 20%, પીટીસી અથવા ડીએલએડના 25% અને ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકના 5%। આ રીતે મિત્રો તમારું જે મેરિટ છે એ બનશે। મેરિટનો સીધો આધાર મિત્રો ટેટ 1ની જે મહેનત છે એના ઉપર રહેલો છે। ત્યારબાદ મિત્રો વય મર્યાદા। મિત્રો, 24/4/2026 પ્રમાણે આટલી વય મર્યાદા જો આવતી હોય તો તમે ફોર્મ ભરી શકશો। જનરલ કેટેગરીમાં મિત્રો પુરુષમાં 18 થી 33 વર્ષ અને મહિલામાં 18 થી 38 વર્ષ। ત્યારબાદ અનામિત કેટેગરીમાં મિત્રો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસમાં પુરુષમાં 18 થી 38 વર્ષ અને મહિલામાં 18 થી 43 વર્ષ। ત્યારબાદ દિવ્યાંગ એટલે કે પીએચમાં પુરુષમાં 18 થી 43 વર્ષ અને મહિલામાં 18 થી 45 વર્ષ। મિત્રો, આટલી ઉંમરમાં જો તમે આવતા હોય તો તમે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ પગાર ધોરણની। તો મિત્રો, સૌપ્રથમ 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર રહેશે અને 5 વર્ષ પછી 7મા પગાર પંચ મુજબ પૂર્ણ પગાર એટલે કે 25,581 સ્કેલ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે। એના પછી મિત્રો વાત કરીએ શૈક્ષણિક પ્રમાણપત્રો। તો મિત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12 એટલે એચએસસીની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, ટેટ 1ની માર્કશીટ, પીટીસી ડીએલએડની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, ત્યારબાદ સંસ્થાનું એનસીટીસી અથવા આરસીઆઈનું માન્યતા પ્રમાણપત્ર, સ્નાતક હોય તો મિત્રો તેની માર્કશીટ અને ડિગ્રી અથવા ટ્રાયલ, ત્યારબાદ મિત્રો જાતિનું પ્રમાણપત્ર એસસી, એસટી અથવા એસસીબીસી માટે, ત્યારબાદ નોન ક્રિમિનલ પ્રમાણપત્ર એસસીબીસી માટે વેલિડેટ 24/4/2026 સુધી માન્યતા હોવી જોઈએ, જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની, ત્યારબાદ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર તે પણ મિત્રો 24/4/2026 સુધી માન્યતા વાળું હોવું જોઈએ। ત્યારબાદ દિવ્યાંગ એટલે પીએચ અથવા માજી સૈનિક પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, વિધવા ઉમેદવાર માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને પુનઃ લગ્ન કરેલ નથી તેવું સોગંદનામું જો મિત્રો આ વિધવા ફોર્મ ભરતી હોય તો, ત્યારબાદ ચાલુ વિદ્યા સહાયક માટે નિમણૂક હુકમ, એનઓસી અને 3 લાખનો બોન્ડ જો લાગુ પડતો હોય તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર રાખવા પડશે। પસંદગી પ્રક્રિયા ફોર્મ ભર્યા પછી શું થશે? તો મિત્રો સ્ટેપ 1માં છે એ ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે અને ત્યારબાદ સ્વીકાર કેન્દ્ર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। એના પછી મિત્રો સ્ટેપ 2માં કામ ચલાવ એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડશે। તેમાં મિત્રો વધા અરજી છે એના માટે સમય આપવામાં આવશે। ત્યારબાદ સ્ટેપ 3 તેમાં મિત્રો ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થશે। એના પછી સ્ટેપ 4 છે તે મેરિટ મુજબ રાઉન્ડ બહાર પડશે અને જિલ્લા પસંદગી કરવામાં આવશે। એના પછી સ્ટેપ 5 તાલુકા અને શાળાની પસંદગી થશે અને ત્યારબાદ સીધી નિમણૂક આપવામાં આવશે।
મિત્રો આ હતી વિદ્યા સહાયક 2026ની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. તમામ ઉમેદવારોને બેસ્ટ ઓફ લક. 11,000ની આ વિશાળ તકમાં તમારો વારો ચોક્કસ આવશે. આત્મવિશ્વાસ સાથે ફોર્મ ભરો અને ભવિષ્યના શિક્ષક બનવા તરફ પ્રથમ ડગલું મોડો. થેન્ક યુ.